હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટુકીવાલા બ્રધર્સ ચેનલ. માય નેમ ઇઝ અંબાસ ટુકીવાલા. ગુજરાતીમાં કહીએ તો મારું નામ અંબાસ ટુકીવાલા છે. હું તમારું ટુકીવાલા બ્રધર્સ ચેનલ પર સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોની અંદર ઇંગ્લિશ આલ્ફાબેટ્સ, બરાબર, એની પારાખડી અને એમાં કઈ રીતે તમે તમારા નેમિંગનું ડિક્ટેશન કરી શકો છો. એટલે ઘણા બધાને પ્રોબ્લેમ થાય છે નેમિંગ ડિક્ટેટ કરવા માટે. તો આપણે કઈ રીતે નેમિંગનું ઇંગ્લિશમાં ડિક્ટેશન કરી શકીએ છીએ, તો એનો આપણે આ વિડીયોની અંદર અભ્યાસ કરીશું. ચાલો સ્ટાર્ટ કરીએ. લેટ્સ ગો. નાવ દોસ્તો, ઇંગ્લિશની અંદર ટોટલ 26 આલ્ફાબેટ્સ હોય છે. એટલે અંગ્રેજીની અંદર 26 યાની 26 મૂલાક્ષરો હોય છે. અંગ્રેજી મૂલાક્ષરો એટલે કેટલા ઇંગ્લિશ આલ્ફાબેટ હોય છે? 26 યાની ગુજરાતીમાં કહીએ તો 26 અંગ્રેજી મૂલાક્ષરો હોય છે. આપણે એને નર્સરીમાં શીખી ગયા છે, એને આજે હમણાં અહીંયા બાજુ રિપીટ કરીએ. તો ફર્સ્ટ A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for flower, G for giraffe, H for house, I for ice cream, J for jug, K for kite, L for lion, M for mango, N for nose, O for orange, P for pineapple, Q for queen, R for rabbit, S for sun, T for tree, U for umbrella, V for van, W for watch, X for x-ray, Y for yak, Z for zebra. તો આપણે અહીંયા બાજુ A to Z, બરાબર, ABCD A to Z સુધી ક્યાં શીખ્યું, બરાબર, જે આપણે નર્સરીમાં પણ શીખીએ છીએ. હવે આપણે એને ABCDને યાદ રાખવું હોય કેપિટલ લેટર્સમાં યા સ્મોલ લેટર્સમાં, બરાબર, તો ABCDને યાદ રાખવું હોય તો એક રિધમ તમારે તૈયાર રાખવાની. એટલે જેમ તમે રિધમ પકડશો એ પ્રમાણે તમે ABCDને શું કરી શકો છો? સારી રીતે યાદ રાખી શકો છો. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તમે પણ રિપીટ કરો. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. Okay, now again repeat small letters માટે પણ ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. Okay, now again એક વાર one time હજી રિપીટ કરીએ. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ.
NOPQRSTUVWXYZ. તો આ રિધમ પકડશો, રિધમમાં ગાશો તો ABCD તમારે ઇઝીલી યાદ રહી જશે. હવે આપણે કોઈ પણ ઇંગ્લિશની અંદર કંઈ પણ સ્પેલિંગ લખવું હોય યા ડિક્ટેટ કરવું હોય તો ડિક્ટેશન માટે તમારે હંમેશા શાનો જરૂર પડે છે? અંગ્રેજી બારાખડીનો. તો આજે આપણે શીખીશું અંગ્રેજી બારાખડી. તે પહેલાં અંગ્રેજી બારાખડી શીખતા પહેલાં આપણે સ્વર અને વ્યંજનનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. તો ઇંગ્લિશની અંદર 5 વોવેલ્સ યાની ગુજરાતીમાં આપણે કહીએ તો 5 સ્વરો હોય છે. બરાબર? કયા 5 સ્વરો હોય છે? બધાને ખબર જ હશે. AEIOU કેપિટલમાં પણ અને AEIOU સ્મોલમાં પણ. બરાબર? આ 5 શું હોય છે? સ્વર હોય છે. બરાબર? જે સ્વરમાંથી નીકળે છે, આપણા ગલાના કંઠમાંથી નીકળે છે. AEIOU એટલે આપણે એને શું કહીએ છીએ? વોવેલ્સ કહીએ છીએ. વોવેલ્સ યાની સ્વર. બરાબર? અને આ ટોટલ 26 આલ્ફાબેટ્સ હોય છે. એમાંથી 5 શું હોય છે? વોવેલ્સ હોય છે. તો બાકીના 21 શું હશે? કોન્સોનન્ટ. કોન્સોનન્ટ એટલે વ્યંજન. બરાબર? એને ગુજરાતીમાં આપણે કહીએ છીએ વ્યંજનો. બરાબર? તો ટોટલ ઇંગ્લિશમાં 26 યાની 26 આલ્ફાબેટ્સ હોય છે. એમાંથી 5 સ્વર યાની વોવેલ્સ હોય છે અને બાકીના જે છે 21 એ કોન્સોનન્ટ યાની વ્યંજન હોય છે. ઓકે? તો બાકીના જે છે કોન્સોનન્ટ છે. જો આમાં AEIOU નહીં આવે, એના સિવાયના જે આલ્ફાબેટ્સ બચે છે એ કોન્સોનન્ટમાં આવશે. એટલે BCDFGH JKLM NPQRST VWXYZ. ઓકે? હવે ઇંગ્લિશ શીખતા પહેલાં આપણે કોઈ પણ ઇંગ્લિશમાં રાઇટિંગ કરવું હોય યા ડિક્ટેશન કરવું હોય તો તમારે શાની જરૂર પડે છે? એના બારાખડીની જરૂર પડે છે. તો આજે આપણે એમને ઇંગ્લિશ બારાખડીનો પણ અભ્યાસ કરીશું. તો ઇંગ્લિશ બારાખડી યાની અંગ્રેજી બારાખડી. જો ગુજરાતીની અંદર જે આલ્ફાબેટ્સ હોય છે, જે લેટર્સ હોય છે, ક ખ ગ થી સ્ટાર્ટ થાય છે. તો આપણે બારાખડીને પણ ક ખ ગ થી સમજીશું. ક લખવું હોય તો ઇંગ્લિશની અંદર કે એ લખીશું તો શું લખાશે? ક. બરાબર? કા લખવું હોય તો કે ડબલ એ. બરાબર? કે ડબલ એ લખશો એટલે શું કહેવાશે? કા. કી લખવું હોય, જો રિસ્વય અને દીર્ઘઈ. બરાબર? તો કી અગર રિસ્વય હોય તો કે અને આઈ લખવાનું યાની કી. બરાબર? અને કી હોય યાની દીર્ઘઈ હોય તો કે ડબલ ઈ. બરાબર? કી. એ જ રીતે કુ હોય તો આપણે શું લખવાનું છે? કે યુ. કુ. અને કુ હોય તો શું લખીશું આપણે? કે ડબલ ઓ. કુ. એ જ રીતે કે હોય તો ઇંગ્લિશમાં આપણે એને શું લખીશું? કે ઈ. કે. એ જ રીતે કઈ હોય. બરાબર? 2 માત્રા હોય કેના ઉપર. કના ઉપર 2 માત્રા હોય તો શું લખીશું? કે એ આઈ. કઈ. એ જ રીતે કો હોય તો શું લખાશે? કે ઓ. કો. અને કઉ હોય 2 માત્રા વાળો તો શું લખાશે? કે એ યુ. કઉ. એ જ રીતે ક. બરાબર? ઉપર અનુસ્વાર હોય તો આપણે શું લખીશું? કે એ એમ. કમ. અને ક તો શું લખાશે? કે એ એચ. ઓકે? તો આ ક માટેના છે. સેમ એ જ રીતે કોના માટે આવશે? ખ માટે. જો ખ લખવું હોય તો કે એચ એ, ખા લખવું હોય તો કે એચ ડબલ એ. એટલે આગળ શું લાગી જશે? પહેલામાં કે લાગતો હતો, આમાં શું લાગશે? કે એચ લાગશે. જો ખી, ખી, ખુ, ખો, ખે, ખાઈ. બરાબર? ખો, ખૌ. બરાબર? ખમ અને ખ. આ બધામાં શું લાગે છે? કે એચ લાગે છે. બરાબર? ખ માટે. ગ માટે આપણે શું લગાવીશું? એનામાં બધામાં આગળ શું લાગી જશે? જી લાગશે. ગ. ગ, ગા, ગી, ગી, ગુ, ગુ, ગે, ગઈ, ગો. બરાબર? એ રીતે. એ જ રીતે અગર ઘ હોય, બરાબર, ઘરનો ઘ, તો આપણે શું લગાવીશું? GH લગાવીશું. એટલે જીની જગ્યાએ શું લાગશે? હવે GH લાગશે બધામાં. ઓકે?
એના પછી ચ હોય તો ચ લખવા માટે આપણે ઇંગ્લિશમાં શું લખીશું? CH લખીશું. એટલે બધામાં આગળ હવે શું લાગશે? CH. જેમ કે ચ હોય તો CH, ચા હોય તો CH ડબલ એ, ચી હોય તો CHI, ચી હોય તો CH ડબલ ઈ, ચુ હોય તો CHU. એ રીતે છ લખવો હોય તો CH લખવું પડશે. એટલે બધામાં શું લાગી જશે? CH લાગી જશે. બરાબર? છ, છા, છી. બરાબર? તો CHI. એ જ રીતે જ લખવું હોય તો જે, એટલે આગળ બધામાં શું લગાવી દેવાનું? જે લગાવી દેવાનું. બરાબર? એ જ રીતે જબલાનો જ લખવો હોય તો જે જ. બરાબર? આવે ને જે બોલાય એ રીતે લખવાનું છે. બરાબર? એ રીતે ટ લખવો હોય, કેપિટલ ટી લખવો, યાની જો ટપ્પાલીનો ટ લખો કે ટલવાનો ટ લખો, બધા માટે શું લખાશે? ટી જ લખાશે. બરાબર? તો ટી ડબલ એ એટલે ટા. બરાબર? TI. એ જ રીતે ઠમાં શું આવી જશે? TH આવી જશે. બરાબર? ટીની જગ્યાએ શું લખાશે? TH. એ જ રીતે ડમાં શું આવશે? સ્મોલ ડડાનો ડ લખો યા ડ લખો, બધામાં શું આવશે? ડ આવશે. ડી. બરાબર? એટલે આગળ શું લખાશે? બધામાં ડી લખાશે. એ જ રીતે સિમિલરલી એ જ રીતે ઠ માટે, અણ માટે, ત માટે ટી લખાશે, ઠ માટે TH લખાશે, ડ માટે ડી લખાશે, ઢ એટલે DH લખાશે, એન લખાશે. જો ફેનનો અણ અને નકારાનો ન બંને માટે શું લખાશે? એન લખાશે આગળ. બરાબર? પી માટે પ, ફ એટલે F, બ એટલે B, મ એટલે M, ય એટલે Y. એ રીતે ર માટે R, એલ માટે લ. બરાબર? વી, વ. પછી સ લખવો હોય શરનાઈનો તો SH. બરાબર? ષટકોણનો શ લખવો હોય તો SH, સ. એમાં તે ખાલી S. હ લખવું હોય તો H, અલ લખવું હોય તો L, સ લખવો હોય ક્ષત્રિયનો તો X અથવા તો KSH પણ લખી શકો છો. અગ્ન લખવું હોય તો GNA, જ્ઞ, અને ભ લખવું હોય તો BH. તો આ બધા ઇંગ્લિશ બારાખડી છે. તમે ગુજરાતી અક્ષરને ઇંગ્લિશમાં કઈ રીતે લખી શકો છો એ કોના પરથી ખબર પડશે? તમારે ઇંગ્લિશ બારાખડી પરથી. હવે આપણે જોઈશું કે કઈ રીતે આપણે ઇંગ્લિશ બારાખડીનો યુઝ કરીને તમે તમારું નેમ યા કોઈ બી પર્સનનું નેમને ઇંગ્લિશમાં ડિક્ટેટ કરી શકો છો. તો હવે આપણે જોઈશું નેમ ડિક્ટેશન. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે એક સિમ્પલ નેમ લઈએ છીએ રામ. બરાબર? તો રામને પહેલાં શું કરીશું? બે રામમાં કેટલા અક્ષર છે? 2 અક્ષર છે. બંને અક્ષરને છૂટા પાડીએ, રા અને મ. રા માટે આપણે ખબર છે શું લખાશે ઇંગ્લિશમાં? RA. અને મ માટે શું લખાશે? M. એટલે ઇંગ્લિશમાં આપણે રામ લખવું હોય તો RAM એનો સહી સ્પેલિંગ થશે. બરાબર? સાચો સ્પેલિંગ. હવે બીજું એક્ઝામ્પલ લઈએ આપણે સીતા. બરાબર? તો સી અને તાથી બનેલો છે સીતા શબ્દ. સી એટલે SI અને ટા એટલે TA. એટલે એનું ઇંગ્લિશમાં ડિક્ટેશન કરીએ તો સીતા લખાશે, SITA. બરાબર? એ જ રીતે થોડું હાર્ડ નેમ લઈએ, કૈલાસ. બરાબર? હવે કૈલાસ જે શબ્દ છે, બરાબર, જે નેમ છે એ 3 અક્ષરથી બનેલું છે, કઈ, લા અને સ. કઈ માટે શું લખાશે? KAI. લા માટે શું લખાશે? LA. અને સ માટે શું લખાશે? S. અગર ના યાદ હોય તો તમે પાછો વિડીયો રિવાઇન્ડ કરીને પાછા જોઈ શકો છો. બારાખડી પ્રમાણે આપેલું જ છે, એ પ્રમાણે અહીંયા લખવાનું છે. એટલે પૂરું નામ શું આવશે? કૈલાસ. KAILAS. બરાબર? એટલે ઘણીવાર અમુક સ્ટુડન્ટ્સને પોતાના નામ લખતા નથી આવડતું ઇંગ્લિશમાં, ઘણીવાર લખવામાં મિસ્ટેક કરે છે. તો આનો યુઝ કરી, બારાખડીનો યુઝ કરીને તમે તમારું નામ ઇઝીલી ડિક્ટેટ કરી શકો છો. નામની સાથે અગર તમે નામની પ્રેક્ટિસ કરશો એના સાથે તમારે બીજા વર્ડ્સની પણ ઇઝીલી પ્રેક્ટિસ થતી જશે. બરાબર? એટલે જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું તમે ઇંગ્લિશમાં સારી રીતે રાઇટ કરી શકો છો વિધાઉટ એની સ્પેલિંગ મિસ્ટેક. હવે નેક્સ્ટ મહેન્દ્ર. તો એ શાનાથી બનેલું છે? અંદ્ર. બરાબર? તો મ માટે MA, હે માટે HE અને અંદ્ર માટે NDRA. યાની નામ આવશે મહેન્દ્ર. MAHENDRA. બરાબર? એનો સાચો સ્પેલિંગ છે. એના પછી છે અબ્બાસ. બરાબર? મારું નામ છે અબ્બાસ. મારો નામનો સ્પેલિંગ આપણે જોઈએ તો અબ્બાસ આમ લઈ જોવા જઈએ તો સારા 3 અક્ષરથી બનેલું છે. અ, પછી બબા અને પછી સ. તો
અ માટે એ લખાશે, બબ્બા માટે શું લખાશે, BBA, અને સ માટે શું લખાશે, S. એટલે નામનો સ્પેલિંગ થશે ABBAS. હવે નેક્સ્ટ તસ્નીમ, TA, બરાબર, ટ, સ્ન, સ્નેહ અને મ. તો ટ માટે શું લખાશે, TA, બરાબર. સ્નેહ માટે શું લખાશે, SNEE, સ્નેહ છે ને. જો સ અડધો છે એટલે આપણે ખાલી S લખીએ છીએ, સ પૂરો હતો તો S એ લખાતું, બરાબર. અને મ, હવે લાસ્ટ અક્ષર હોય તો એમાં એ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ M, બરાબર. તો સ્પેલિંગ થશે તસ્નીમ, બરાબર, TASNEEM. ઘણી વાર લોકો NEE ની જગ્યાએ NI પણ લખે છે. અગર રિસ્વાઈની જગ્યાએ દીર્ઘય હોય તો NI તમે લખી શકો છો. ઓકે, એટલે અલગ અલગ રીતે નેમ લખાય એ પ્રમાણે ઇંગ્લિશમાં સ્પેલિંગ ચેન્જ થઈ શકે છે. ઓકે, હવે નેક્સ્ટ સૂરજ. સુ, આ ર અને જ. સુ માટે શું લખાશે, SU, ર માટે શું લખાશે, RA, અને જ માટે શું લખાશે, J. એટલે શું આવશે સ્પેલિંગ, સૂરજ, SURAJ, બરાબર. નાવ કિશોર, યાની કી, શો અને ર. કી માટે શું લખાશે, KI, શો, બરાબર. સરનાઈનો શો છે એટલે SHO, અને R એટલે સ્પેલિંગ આવશે કિશોર, KISHOR. ઓકે, હવે આકાશ. જો અ હતું તો ખાલી એ લખાતું હતું, આ છે હવે, અને કા અને સ. આ હોય તો AA આવી જશે, કા છે એટલે KA આવી જશે, અને સ છે એટલે SH આવશે. એટલે સ્પેલિંગ થશે આકાશ, AAKASH. ઓકે, નાવ નેક્સ્ટ રવિન્દ્ર, બરાબર. જેમ મહેન્દ્ર હતું એવી રીતે રવિન્દ્ર. R, V અને ઇન્દ્ર, ન અને દ્ર. એમાં આવશે R માટે ર, RA, V માટે VI, અને ઇન્દ્ર NDRA. યાની સ્પેલિંગ આવશે રવિન્દ્ર, RAVINDRA. એ જ રીતે હવે પૂરું નામ લઈએ, પુષ્પા પટેલ, બરાબર. તો પુ, શ અડધો છે, પા, પ, તે, લ. પુ માટે PU, શ માટે SH અડધો છે એટલે એ નથી લખતા, પા એટલે PA, પ એટલે PA, બરાબર. જો પામાં બી PA થશે અને પમાં બી PA થશે, બરાબર. જેમ કે આ પા છે પુષ્પા, પુષ્પામાં પા છેલ્લો અક્ષર છે એટલે આપણે PA લખીએ છીએ, હજી એ લગાવતા નથી. જ્યારે પહેલામાં પટેલમાં વચ્ચે શબ્દની સ્ટાર્ટિંગમાં અક્ષર છે એટલે PA લખવું પડે. તે માટે TE અને લ માટે L. યાની સ્પેલિંગ આવશે પુષ્પા પટેલ. ઓકે, કોઈ બી અક્ષર લાસ્ટમાં હોય તો પાછળ એ લખવાની જરૂર નથી. અગર વચ્ચે હોય, સ્ટાર્ટિંગમાં હોય તો એના પાછળ શું લખવું પડશે, એ લખવું પડશે, કેમ કે એના પછી બીજો અક્ષર પણ જોઈન થાય છે, સાથે આવે છે. ઓકે, અને જો હાફ અક્ષર હોય તો એ લખવાની જરૂર નથી. એ જ રીતે કિરણ વર્મા, કી, આ ર, ન, વર્મા, તો ર અને પછી માં. તો કી માટે KI, ર માટે RA, અને N માટે ખાલી ન, કેમ કે શબ્દનો છેલ્લો અક્ષર છે. વર્મામાં VE, બરાબર, આમાં વ બોલાય, વ. તો VE જેમ બોલાય છે એ રીતે તમારે સ્પેલ કરવાનું, R અને માં, બરાબર, વર્મા. જો હવે આમાં આરમાં RA નથી લખ્યું, કેમ કે અડધો અ છે, માત્રા છે ઉપર, માને ઉપર, બરાબર, વક્રાકાર માત્રા છે એટલે આપણે R લખીએ છીએ ખાલી. એટલે શું આવશે, કિરણ વર્મા, બરાબર, એનો સાચો સ્પેલિંગ થશે. હવે નેક્સ્ટ અજય બેદી, અજય બેદી. તો અ માટે A, જ માટે JA, અને ય માટે Y. બેદી માટે BE અને DR. તો અજય બેદી. ઓકે, તો આ રીતે તમે ઇંગ્લિશમાં નેમિંગ ડિક્ટેશન કરી, બારાકડીનો યુઝ કરીને તમે જેટલા પણ સ્પેલિંગ લખતા જશો એમ તમારે શું થતું જશે, સ્પેલિંગ રીડ થતા જશે ને યાદ રહેતા જશે, અને તમે સ્પેલિંગ ઇઝીલી શું કરી શકો છો, ડિક્ટેટ કરી શકો છો. બરાબર. હજી આવા ઘણા બધા વિડીયોઝ અમે મૂકતા રહીશું ઇંગ્લિશ માટે, બરાબર. એટલે તમારું જે બેઝિક્સથી ઇંગ્લિશ અમે સુધારવાની કોશિશ કરીએ છીએ કે તમારે અગર ઇંગ્લિશ શીખવું હોય તો તમે બેઝિકથી શીખો તો વધારે સારું રહેશે. એટલે તમે આવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ઓકે, ગુડ બાય.